ચેપ્ટર 10 હેરોનનું સૂત્ર. આપણે આગલા વિડીયોમાં ઉદાહરણ 1 અને ઉદાહરણ 2 જોયું. હવે આજે ઉદાહરણ 3. ઉદાહરણ 3માં એક ત્રિકોણાકાર જમીનના ટુકડાની બાજુની લંબાઈ 3:5:7 પ્રમાણમાં છે અને તેની પરિમિતિ 300 મીટર છે. તો તેનું ક્ષેત્રફળ શોધો. આમાં એક જમીનના ટુકડાની બાજુની લંબાઈ આપી છે, પણ એ પ્રમાણમાં આપી છે, એક્ઝેક્ટ લંબાઈ નથી આપી. તો બાજુની લંબાઈ 3:5:7 અને પરિમિતિ 300 મીટર. લંબાઈ પ્રમાણમાં આપી છે એટલે આપણે ધારવું પડશે કે 3x 5x અને 7x બાજુની લંબાઈ છે. a બરાબર 3x, b બરાબર 5x અને c બરાબર 7x. તો 3x plus 5x plus 7x is equals to 300. આ છે પરિમિતિનું સૂત્ર. પરિમિતિ 2s is equals to a plus b plus c. તો 15x is equals to 300. તો x is equals to 20. આપણને x 20 મળ્યો તો બાજુની લંબાઈ શોધી શકીએ. બાજુની લંબાઈ a બરાબર 3x હતી, તો 3 ગુણ્યા 20 is equals to 60 અને b બરાબર 5 ગુણ્યા 20 બરાબર 100 અને c બરાબર 7x હતું, તો 7 ગુણ્યા 20 x ની જગ્યાએ 20 મૂકી દેવા, તો બાજુની લંબાઈ મળી ગઈ. હવે એના ઉપરથી આપણે s શોધી શકીએ. s બરાબર 60 વત્તા 100 વત્તા 140 ભાગ્યા 2 150 મીટર. આપણે પરિમિતિ ભાગ્યા 2 પણ કરી શકીએ. પરિમિતિ 300 ભાગ્યા 2 બરાબર 150 મીટર જ આવે. ક્ષેત્રફળ શોધી શકીએ. s ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં s minus a s minus b s minus c. આ 150 s ની કિંમત છે. 150 minus 60, 150 minus 100, 150 minus 140. તો 150 ગુણ્યા 150 માંથી 60 એટલે 90 ગુણ્યા 150 માંથી 100 એટલે 50, 150 માંથી 40 એટલે 10. 150 25 ગુણ્યા 3 ગુણ્યા 2 અને 90 5 ગુણ્યા 3 ગુણ્યા 3 અને 50 5 ગુણ્યા 5 ગુણ્યા 2. 150 125 ગુણ્યા 3 25 75 ગુણ્યા 2 અને 90 5 ગુણ્યા 3 ગુણ્યા 2 અને 50 5 ગુણ્યા 5 ગુણ્યા 2 અને 10 5 ગુણ્યા 2 તો 10. એમાંથી આ 2 5 પછી આ 5 અને આ 5 કોમન કાઢ્યા એટલે 2 5 આવે અને આ 2 3 માંથી એક 3 કોમન કાઢ્યો એટલે 3 આવે. પછી આ 2 અને આ 2 પછી આ 2 અને આ 2 કોમન કાઢ્યો અને 25 વર્ગમૂળ 5 એટલે 5 અને વર્ગમૂળની અંદર એક 3 આવ્યો હતો ખાલી એટલે 5 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5 એનો ગુણાકાર 1500 થાય. 1500√3 મીટર સ્ક્વેર. હવે તમે જોઈ શકો છો આવો નવો એક દાખલો સ્વાધ્યાયમાં 5મો આપેલો છે, એ તમારે જાતે ટ્રાય કરવાનો છે. અને તમારે સોલ્યુશન જોઈતું હોય તો તમે ડિસ્ક્રિપ્શનમાંથી મારી સોલ્યુશનની PDF ડાઉનલોડ કરી શકો છો. હવે આ હતું ઉદાહરણ 3. હવે આપણે આગળ જઈએ સ્વાધ્યાય 10.1 એનો પહેલો દાખલો. હવે આમાં એવું કીધું છે કે જેની બાજુની લંબાઈ a હોય તેવા સમબાજુ ત્રિકોણ. સમબાજુ ત્રિકોણનો મતલબ છે ત્રણે બાજુની લંબાઈ સરખી હોય.
આકારના ટ્રાફિક સિગ્નલના પટ્ટામાં સ્કૂલ અહેડ એમ લખેલું છે. તો આ પટ્ટાનું ક્ષેત્રફળ હેરોના સૂત્ર પરથી મેળવો. હવે બાજુની લંબાઈ આપણે પહેલા a લેવાની છે. એની પરિમિતિ શું થાય? a પ્લસ b પ્લસ c એટલે 3a. અને s શું થાય? પરિમિતિ ભાગ્યા 2 3a ભાગ્યા 2. હવે ક્ષેત્રફળ શોધવાનું છે. તો ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં s માઇનસ a s માઇનસ b અને s માઇનસ c. s ની કિંમત છે 3. s માઇનસ a મેં અહીંયા શોધ્યું છે. s માઇનસ a s છે 3a ભાગ્યા 2 અને a માઇનસ a એટલે s માઇનસ a ની કિંમત છે a ભાગ્યા 2. તો અહીંયા s માઇનસ a ભાગ્યા 2 s માઇનસ b સરખું જ થવાનું છે a ભાગ્યા 2 અને s માઇનસ c a ભાગ્યા 2. તો વર્ગમૂળમાં 3a ની 4 ઘાત એ 4 થયા 1 2 3 અને 4 a ની 4 ઘાત ભાગ્યા 16. એમાં 3 નું રૂપ ના નીકળે તો વર્ગમૂળમાં 3 ભાગ્યા 16 નું વર્ગમૂળ છે 4 અને a નો સ્ક્વેર a ની 4 ઘાત નો વર્ગમૂળ થાય a ની 2 ઘાત. હવે આગળ પાટેનું ક્ષેત્રફળ આપણને મળી ગયું. વર્ગમૂળમાં 3 ભાગ્યા 4 a નો વર્ગ. હવે મેં એમ કીધું છે જો તેની પરિમિતિ 180 સેમી હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? હવે એક બાજુની લંબાઈ a હતી તો 3 બાજુની લંબાઈ 3a થાય. a વત્તા a વત્તા a. એની પરિમિતિ આપી છે 180 સેન્ટીમીટર. 3a બરાબર 180 સેન્ટીમીટર. તો આપણે a શોધી શકીએ. a બરાબર 180 ભાગ્યા 3 તો 60 સેન્ટીમીટર. અહીંયા 30 ના 3 આવે. s બરાબર પરિમિતિ ભાગ્યા 2 એટલે 180 ભાગ્યા 2 એટલે 90 સેન્ટીમીટર. હવે સમબાજુ ત્રિકોણ હોવાથી a b c એટલે 60 સેન્ટીમીટર. તો પાટિયાનું ક્ષેત્રફળ વર્ગમૂળમાં s માઇનસ a s માઇનસ b s માઇનસ c. હવે 90 ગુણ્યા 30 ગુણ્યા 30 અને 90 નો 30 ગુણ્યા 3 90 થાય. 30 ગુણ્યા 30 ગુણ્યા 30 આમાંથી 4 30 છે 2 30 12 હશે અને વર્ગમૂળમાં એટલો 3 વધશે એટલે 900 વર્ગમૂળમાં 3 સેન્ટીમીટર સ્ક્વેર. હવે સ્વાધ્યાય 10.1 નો દાખલા નંબર 2. એક ફ્લાયઓવરની ત્રિકોણાકાર દિવાલોનો ઉપયોગ જાહેરાત માટે કરવામાં આવે છે. આ દિવાલોની બાજુઓ 122 મીટર 22 મીટર અને 120 મીટર છે. જે આકૃતિમાં દર્શાવે છે. જો 122 મીટર આ 22 મીટર અને 120 મીટર. હવે આમાં આગળ એમ કીધું છે કે જાહેરાત પ્રતિ વર્ષ 5000 રૂપિયા પ્રતિ મીટર સ્ક્વેરના દરે કમાણી કરી આપવામાં આવે છે. તો 5000 રૂપિયા 1 મીટરના છે. એ મીટર સ્ક્વેર અહીંયા જુઓ તમે મીટર સ્ક્વેર લખ્યું છે અને આ દિવાલોની બાજુ મીટરમાં આપેલી છે. તો એ ઓબ્વિયસ છે કે આપણે દિવાલનું ક્ષેત્રફળ શોધવું પડશે કેમ કે ક્ષેત્રફળનો એકમ હોય છે મીટર સ્ક્વેર સેન્ટીમીટર સ્ક્વેર એ સ્ક્વેરમાં આવે ક્ષેત્રફળનો એકમ. એટલે આ એક કંપની તે દિવાલોમાંની એક 3 મહિના માટે ભાડે રાખે છે. તો તેને કેટલું ભાડું ચૂકવવું પડે? આમાં આપણે ભાડું શોધવાનું છે અને કેટલા મહિના માટે? 3 મહિના માટે. અને આ કેટલા મહિનાના આપેલા છે? 12 મહિનાના. પ્રતિ વર્ષ એક વર્ષમાં 12 મહિના હોય. તો પહેલા તો આપણે અહીંયા ક્ષેત્રફળ શોધીશું. એની કિંમત 122 બીની 22 અને સીની 120 મીટર. આ દિવાલોની બાજુની લંબાઈ છે અને એના ઉપરથી આપણે s શોધી શકીએ. a વત્તા b વત્તા c ભાગ્યા 2 એટલે 132 મીટર. દિવાલનું ક્ષેત્રફળ મૂળમાં s માઇનસ a s માઇનસ b s માઇનસ c તો 132 ગુણ્યા 10 ગુણ્યા 110 ગુણ્યા 12 132 ના 12 ગુણ્યા 11 12 ગુણ્યા 11 132 થાય ગુણ્યા 10 ગુણ્યા 11 ગુણ્યા 10 11 ગુણ્યા 10 11 ગુણ્યા 10 એટલે 110 અને ગુણ્યા 12. તો આ 12 અને આ પાછળનો ભાગ બંને બહાર આવી જશે. પછી આ 11 અને આ 11 બંને બહાર આવશે. પછી આ 10 અને આ 10 બંને બહાર આવશે.
નો ગુણાકાર થશે 1320 મીટર સ્ક્વેર. આપણે હવે દિવાલનું ક્ષેત્રફળ શોધ્યું, પણ અહીંયા આપણને એમ કીધું છે કે ભાડું ચૂકવવાનું છે, કેટલું ભાડું ચૂકવ્યું. તો આ પ્રતિ વર્ષના 5000 અને આપણે શોધવાના છે 3 મહિના માટે. તો 12 મહિનાના 5000, તો 3 મહિનાના કેટલા? તો 3 ગુણ્યા 5000 ભાગ્યા 12, તો એના પૈસા થશે 1250 રૂપિયા. 3 મહિનાના 1250, એ પણ કેટલા? 1 મીટર સ્ક્વેરના. અહીંયા કેટલા મીટર સ્ક્વેર છે? 1320 મીટર સ્ક્વેર. દિવાલનું ક્ષેત્રફળ 1320 મીટર સ્ક્વેર છે, અને આ 5000 રૂપિયા આપે છે 1 મીટર સ્ક્વેર. એટલે 1 મીટર સ્ક્વેરના 1250 રૂપિયા 3 મહિનાના. તો 1320 મીટર સ્ક્વેરના કેટલા રૂપિયા? તો 1320 ગુણ્યા 1250 ભાગ્યા 1. એકની કોઈ વેલ્યુ નથી ભાગવામાં, એટલે આ 1320 ગુણ્યા 1250 ની કિંમત આવે 1,65,000. કેટલી આવશે? 1,65,000. 1,65,000 રૂપિયા એને ચૂકવવા પડશે. કેટલા મહિના માટે? 3 મહિના માટે. અને કેટલી? એક જ દિવાલ, અને એનું ક્ષેત્રફળ કેટલું છે? 1320 રૂપિયા. હવે આપણે આગળ વધીએ. આ છે દાખલા નંબર 3, 10.2 નો. બગીચામાં એક લપસણી છે, તેની એક બાજુની દિવાલ કોઈક રંગથી રંગી, તેના પર કીપ ધ પાર્ક ગાર્ડન ગ્રીન એન્ડ ક્લીન એવો સંદેશ લખેલ છે. જો દિવાલની બાજુઓ 15 મીટર, 11 મીટર અને 6 મીટરની હોય તો રંગેલ દિવાલનું ક્ષેત્રફળ શોધો. એકદમ સિમ્પલ દાખલો છે. એની કિંમત આપી છે, બીની આપી છે અને સીની આપી છે. આપણે એસ શોધવાનો છે. તો એસ એ વત્તા બી વત્તા સી ભાગ્યા 2 એટલે 16 મળી જશે. અને હવે ક્ષેત્રફળ, દિવાલનું ક્ષેત્રફળ ડાયરેક્ટ શોધવાનું લીધું. ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળ બાય એસ માઇનસ એ એસ માઇનસ બી એસ માઇનસ સી. તો 16 ગુણ્યા 1 ગુણ્યા 5 ગુણ્યા 10. તો 16 ચોકું 16, 1 એમના એમ લખ્યું, 5 એમના એમ લખ્યું, 10 ની જગ્યાએ લખ્યા 5 ગુણ્યા 5 નો 10. આમાંથી આ 2 4 12 આવશે, આ 5 માંથી 1 5 12 આવશે, તો અંદર હશે 2. 4 પંજા 20, વર્ગમૂળમાં 2 મીટર સ્ક્વેર. આ છે દાખલા નંબર 4. આમાં શું લખ્યું છે? જો ત્રિકોણની પરિમિતિ 45 સેન્ટીમીટર હોય અને બે બાજુ 18 સેમી તથા 10 સેમી, તો તેનું ક્ષેત્રફળ શોધો. તો આમાં પરિમિતિ આપી છે 42 સેન્ટીમીટર. એની કિંમત, બીની કિંમત અને સીની કિંમત નથી આપી. આપણને બે પરિમિતિ ઉપરથી આપણે બે બાજુની લંબાઈ, ત્રીજી બાજુની લંબાઈ શોધી શકીએ. તો 2s બરાબર પરિમિતિ ઇઝ ઇક્વલ્સ ટુ 2s છે, અને s ઇઝ ઇક્વલ્સ ટુ પરિમિતિ ભાગ્યા 2 થાય. પરિમિતિ આપી છે તો પરિમિતિ 2s બરાબર 42 બરાબર ઇઝ ઇક્વલ્સ ટુ, એની કિંમત છે 18, બીની કિંમત છે 10 અને સી શોધવાની છે. તો સી ઇઝ ઇક્વલ્સ ટુ 42 માઇનસ 18 માઇનસ 10, તો 14 મળી ગઈ. હવે s બરાબર પરિમિતિ ભાગ્યા 2, તો 42 ભાગ્યા 2 એટલે 21. હવે એનું ક્ષેત્રફળ શોધી લેવાનું. વર્ગમૂળમાં s, s માઇનસ a, s માઇનસ b અને s માઇનસ c. 21 ગુણ્યા 3 ગુણ્યા 11 ગુણ્યા 7. 21 ની કિંમત અહીંયા લખી છે 7 ગુણ્યા 3. 7 તરી 21, 3 mm, 11 mm અને 7 mm. હવે આમાંથી આ 7 અને આ 7 બેમાંથી એક બહાર આવ્યો, પછી આ બે 3 માંથી એક 3 બહાર આવ્યો અને 11 mm વર્ગમૂળમાં 7 તરી 21 વર્ગમૂળમાં 11 સેન્ટીમીટર સ્ક્વેર. 10.2 નું દાખલા નંબર 6. આમાં એમ લખ્યું છે કે સમત્વી બાજુ ત્રિકોણની પરિમિતિ 30 સેમી અને સમાન બાજુ પૈકી પ્રત્યેકની લંબાઈ 12 સેમી છે. તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. હવે સમત્વી બાજુ ત્રિકોણ એટલે એ ત્રિકોણ કે જેની બે બાજુઓ સમાન હોય અને ત્રીજી બાજુ જુદી હોય, મતલબ ત્રીજી બાજુની લંબાઈ જુદી હોય. તો આમાં પરિમિતિ આપી છે 30 સેન્ટીમીટર અને સમાન બાજુ પૈકી પ્રત્યેકની લંબાઈ, એટલે બે બાજુની લંબાઈ 12 સેમી, બીજી બાજુની લંબાઈ પણ 12 સેમી, એટલે a બરાબર 12 અને b બરાબર 12 અને c ની લંબાઈ નથી આપી. તો આગળના દાખલા મુજબ જ આપણે
પરિમિતિ ઉપરથી c ની લંબાઈ શોધી શકીએ. તો પરિમિતિ છે 30 અને a છે 12, b છે 12 વત્તા c બરાબર 30 માઇનસ 24, 12 વત્તા 12 24, તો c બરાબર 6 સેન્ટીમીટર મળી ગઈ આપણને. અને s બરાબર પરિમિતિ ભાગ્યા 2, 30 ભાગ્યા 2 એટલે 15 સેન્ટીમીટર. હવે એનું ક્ષેત્રફળ વર્ગમૂળમાં s માઇનસ a, s માઇનસ b અને s માઇનસ c. તો 15 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 9, 15 આમાંથી આ બે 3 બહાર નીકળશે અને આ 9 ના 3 નું 3 ગુણ્યા 3 9 થાય એટલે 3 બીજું બહાર નીકળશે એટલે 9 વર્ગમૂળમાં 15 સેન્ટીમીટર સ્ક્વેર. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જો તમને કંઈ પણ ના ખબર પડી હોય કે કંઈ પણ ડાઉટ હોય તો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.